સાચા મનથી કરેલ ભગવાનની ભક્તિ સંકટ સમયે ગમે તેવી મોટી આફત, મોટા મોટા કષ્ટથી પણ ભગવાન મુક્ત કરાવી દે. આ કહાની એકવાર સાંભળી લેશો તો કે ભગવાન પ્રત્યે તમારી શ્રદ્ધા વધશે, અને શ્રદ્ધા વધશે તો ભગવાનની ભક્તિમાં મન પરોવાશે. આજના વિડીયોમાં જે કહાની તમને સાંભળવા મળશે તે કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને એક દુખિયારી વાંદણી સ્ત્રીની કહાની છે. કહાની વાર્તા ખૂબ જ કરુણામય છે. તમે આ કહાનીને થોડીક પણ જીવનમાં ઉતારી લેશો તો તમારા જીવનના બધા જ દુઃખ સુખમાં પરિવર્તિત થઈ જશે. કહાની શરૂ કરતા પહેલા તમને મારી એક વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરી લેજો. અને વિશેષમાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી ભગવાન ભોળેનાથની કૃપા તમારા સૌના ઉપર નિરંતર બની રહે. પ્રાચીન સમયની આ વાત છે. કોઈ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને ભાઈઓ પોતપોતાનો ધંધો કરતા હતા. બંને ભાઈઓ વિવાહિત હતા. નાના ભાઈને સંતાન હતા, પરંતુ મોટા ભાઈને સંતાન નહોતા. દર્શક મિત્રો, બંને ભાઈઓની પત્નીઓ સુંદર હતી, પરંતુ તેમના ચારિત્ર્ય અલગ અલગ હતા. બંનેના વિચારોમાં વિભિન્નતા હતી. બંનેના વિચારો એકબીજાથી વિપરીત હતા. જે નાની વહુ હતી તે ભક્તિમય હતી, ભગવાન શિવની ભક્ત હતી. સવારે 4 વાગે ઉઠી જવું અને આખો દિવસ ઘરનું કામ કરવું, અને થોડો સમય ફાળવી અને ભગવાન શિવની કથામાં જતી હતી. અને જો ઘરમાં કોઈ મહેમાન આવી જાય તો તે મહેમાનની આગતા સ્વાગતા કરવામાં કોઈ કચાશ નથી રાખતી. નાની વહુના ગુણોની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી, અને જે મોટી વહુ હતી તે કશું પણ કરતી નહોતી, અને તેનામાં સંસ્કારોનો પણ અભાવ હતો. તે ભગવાનની ભક્તિ કે પૂજાપાઠ પણ નહોતી કરતી. ભગવાન પ્રત્યે તેનામાં કોઈ રુચિ ન હતી. તે આખો દિવસ પોતાના શરીરની દેખભાળ કરવામાં જ વેડફી દેતી હતી. અલગ અલગ પ્રકારના શણગાર સજવા તથા નવી નવી સાડીઓ પહેરવી, બસ આખો દિવસ પોતાના શરીરને સાચવવામાં અને સારું સારું પહેરવામાં સમય પસાર કરતી. ઘરમાં કામ પણ કશું કરતી નહોતી. એક દિવસ તે મોટી વહુ ઘરની બહાર કોઈ કામ અર્થેથી નીકળી, ત્યારે ગામની બીજી મહિલાઓએ તેને કહ્યું કે તું તારા શરીરને આખો દિવસ સાચવવામાં અને સુંદર દેખાડવામાં સમય પસાર કરે છે. આવી સુંદરતા અને આવા શરીરને દેખાવડું બનાવવામાં શું લાભ? તારે તો કોઈ સંતાન પણ નથી, હું તો વાંદણી છે. જો સવાર સવારમાં તારું મોઢું કોઈ જોઈ લે તો આખો દિવસ તેનો ખરાબ પસાર થાય. ધારેલું શુભ કાર્ય નિષ્ફળ જાય. તારું તો મોઢું પણ જોવું અપશુકન છે. દર્શક મિત્રો, તે દિવસે ગામના લોકોની આવી વાતો સાંભળી, આવા મેણાટોણા સાંભળી, અને તે મોટી બહુને ખૂબ જ દુઃખ થયું. તે વ્યથિત થઈ ગઈ. દર્શક મિત્રો, મેણાટોણા આ બધું તો આદિકાળથી ચાલ્યું આવે છે. તે બિચારી મોટી બહુ તો પાછી પોતાના ઘરે આવી, અને જ્યારે બીજો દિવસ થયો ત્યારે સવારે ઉઠી અને તેણે પણ કંઈ પણ કામ કર્યું નહીં, કે ના સ્નાન કર્યું, કે ના કોઈ શણગાર કર્યો, કે ના કોઈ સારા વસ્ત્રો પહેર્યા. તે દુઃખી મનથી પોતાના ઘરમાં જ બેસી રહી હતી. બીજી બાજુ જે નાની વહુ હતી તેની નજર પડી, જોયું કે તેની જેઠાણી બારે દુઃખી મનથી બેઠી છે. ત્યારે નાની વહુએ પૂછ્યું કે મોટી બેન, શું થયું? આજે તમે આટલા બધા દુઃખી કેમ દેખાઈ રહ્યા છે? ને કોઈ સારી સાડી પણ પહેરી નથી, કોઈ શણગાર પણ નથી કર્યો, અને આજે તમે સ્નાન પણ નથી કર્યું, શું વાત છે? તો મોટી વહુના આંખમાં આંસુ આવી ગયા, તે રડવા લાગી અને કહેવા લાગી કે બેન, ગામના લોકો, ગામની સ્ત્રીઓ મને મેણાટોણા માર્યા કરે છે. હું વાંદણી, મારે કોઈ સંતાન નથી. દર્શક મિત્રો, મોટી વહુની આ વાત સાંભળી અને તરત જ નાની વહુએ કહ્યું કે તમે દુઃખી ન થાઓ. તમે દરરોજ મારી સાથે શિવ કથામાં ચાલો, અને ત્યાં જઈને હું ભગવાનને આરાધના કરીશ. વિશેષ કરી ને પૂજારી તથા ભક્તોને પણ કહીશ કે તેઓ પણ ભગવાન શિવને પ્રાર્થના કરે કે તમારો ખાલી ખોળો ભગવાન જલ્દીથી ભરી દે. બીજો દિવસ થયો અને દેરાણી જેઠાણી બંને શિવ કથામાં ગઈ, અને ત્યાં જઈને તેમણે પૂજારીને પણ બધી વાત કરી, ભક્તોને પણ વાત કરી. ત્યારબાદ બધા ભક્તો, પૂજારી તથા તે સંસ્કારી નાની વહુએ બધાએ મળી ભગવાન શિવ આગળ હાથ જોડી અને પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ, હે ભોળાનાથ, તમે મારી જેઠાણીની ખાલી જોડીને ભરી દો. તેના ખાલી કોળામાં બાળક રમતું થાય એટલી મારી બધાની ઈચ્છા પૂર્ણ કરો. કેમ કે આ વાંદણી સ્ત્રીને કોઈ સંતાન નથી, અને ગામના લોકો તેને મેણાટોણા માર્યા કરે છે. આ રીતે બધાએ પ્રાર્થના કરી. તેમની સાથે મોટી વહુએ પણ પ્રાર્થના કરી, અને આ બધું જોઈને તે મોટી વહુ ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ. તે ખુશ થઈને પોતાની દેરાણી સાથે ઘેર પરત આવી. બીજો દિવસ થયો અને બીજા દિવસે પણ મોટી વહુ શિવ કથામાં ગઈ. પછી તો દરરોજ પોતાની દેરાણી સાથે શિવ કથામાં જવા લાગી. રોજનો નિત્યક્રમ બની ગયો. હવે તે મોટી વહુના જીવનમાં ખૂબ જ બદલાવ આવી ગયો હતો. તે પણ નાની વહુની જેમ ઘરના બધા જ કામકાજ કરવા લાગી અને ભગવાનની ભક્તિ પણ કરવા લાગી. દર્શક મિત્રો,
થોડોક વખત વીત્યો અને એક દિવસ એવો ચમત્કાર થયો કે તે મોટી વહુએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના પૂરા થતા એ મોટી વહુએ પોતાના કુખેથી એક દીકરીને જન્મ આપ્યો. તે દીકરી દેખાવામાં ખૂબ જ સુંદર હતી. આ દીકરીના જન્મથી મોટી વહુ અને તેનો પતિનો આનંદનો કોઈ પાર ન હતો. બીજા દિવસે નાની વહુ શિવકથામાં ગઈ અને તેણીએ બધાને વાતની ખબર કરી અને ખુશીના બધાને સમાચાર આપ્યા. દેરાણીએ ત્યાં બધા ભક્તોને અને પૂજારીને કહ્યું કે મારી જેઠાણીને ત્યાં ભગવાન શિવની કૃપાથી દીકરીનો જન્મ થયો છે. આ વાત સાંભળીને બધા જ ભક્તો ખૂબ જ પ્રસન્ન થયા અને બધાને ખૂબ ખૂબ આનંદ થયો. અને ત્યાં ઉપસ્થિત ભક્તોએ કહ્યું કે હવે તમે તમારા ઘરે શિવકથા રાખજો અને ત્યાં જ તમારી દીકરીનું મુંડન પણ કરાવજો. તે નાની વહુએ કહ્યું ઠીક છે મહારાજ, હું ઘરે બધાને વાતચીત કરી લઈશ અને પછી નક્કી કરી દઈશું. પછી તે દેરાણી પોતાના ઘરે પાછી આવી અને ઘરમાં બધાની સાથે ચર્ચા કરી કે આપણા ઘરમાં શિવકથા રખાવીએ અને દીકરીનું મુંડન પણ ઘરે જ કરાવીએ. ઘરના બધા સભ્યો રાજી થઈ ગયા અને આ માટે આ પાડી દીધી. ધીરે ધીરે હવે દીકરી મોટી થવા લાગી અને તે દીકરીની માતાએ તેના પતિને કહ્યું કે હવે આપણી દીકરી મોટી પણ થઈ રહી છે અને તેને મુંડન કરાવવાનો સમય પણ થવા આવ્યો છે. તેથી હવે આપણે પોતાના ઘરે શિવકથા રાખવી અને દીકરીનું મુંડન પણ કરાવી. તેના પતિએ કહ્યું કે કાલે જ પંડિતજીને મળી આવો અને આપણા ઘરે શિવકથા રાખવાનો દિવસ નક્કી કરાય. દર્શક મિત્રો, બીજા દિવસે સવાર પડી અને સવારમાં વહેલા તેનો પતિ સવારે પંડિતજીના ઘર તરફ જવા નીકળી ગયો. ફળિયામાં રમતી તેની દીકરી તેની પાછળ પાછળ ચાલવા લાગી. તે દીકરીને ઘરેથી નીકળી ગઈ તેનું ધ્યાન તેની માને ન રહ્યું. ના તો તેના પિતાએ પણ પાછળ વળીને જોયું. પંડિતજીના ઘરે તે પિતા પહોંચી ગયો અને પાછળ પાછળ તેની દીકરી પણ જઈ રહી હતી. પંડિતજીના ઘરે પહોંચીને તે વ્યક્તિ પૂછ્યું કે ઘરમાં પંડિતજી છે કે નહીં. ત્યારે પંડિતજીની પત્ની કહ્યું કે એ તો અત્યારે ઘરે નથી, તે બીજા કોઈ ગામમાં કથા કરવા ગયા છે. ત્યારે તેણે પંડિતજીની પત્નીને કહ્યું કે તે ક્યાં ગયા છે તે ઠેકાણું મને આપો, હું ત્યાં જઈને તેમને મળી લઈશ. પંડિતના ઘરેથી પંડિતનું સરનામું લઈ અને તે વ્યક્તિ ત્યાંથી સીધો જ પંડિતને મળવા માટે નીકળી ગયો અને પાછળથી તેની નાની દીકરી પણ પંડિતના ઘરે પહોંચી ગઈ. તે દીકરી જ્યારે પંડિતના ઘરે પહોંચી ત્યારે તેણે નવા નવા વસ્ત્રો પહેર્યા હતા. તેના ગળામાં સોનાની ચેન અને બીજા નાના મોટા આભૂષણ પણ પહેરેલા. પંડિતની પત્નીની નજર આ બાળકી પર પડી અને તેને પહેરેલ સોનાનો દોરો તેમજ અન્ય આભૂષણ પર પડી અને તેની નિયત બગડી. છીનવી લેવાનો લાલચ જાગૃત થઈ. બધું જ છીનવી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ નાની બાળકી જોર જોરથી ચિલ્લાવા લાગે છે, પરંતુ ઘર બંધ હોવાથી તે બાળકીનો અવાજ બહાર કોઈ સાંભળતું નથી. પંડિતની પત્નીએ ત્યારબાદ તે બાળકીનો મોં બંધ કરી દીધું, મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દીધો અને તે દીકરીના બધા આભૂષણોને ઉતારી લીધા. આમ બંને વચ્ચે થોડી ઝપાઝપી થઈ અને ઝપાઝપીમાં તે બાળકી નીચે પડી જાય છે અને માથામાં ગંભીર ઈજા થાય છે અને ત્યાં તેનું મૃત્યુ થાય છે. દર્શક મિત્રો, તે બાળકીનું મૃત્યુ થતાં પંડિતની પત્ની ગભરાઈ ગઈ. થોડીવાર પછી તે પંડિત પોતાના ઘરે આવી અને તેના ઘરમાં પડેલી મૃત બાળકીને જોઈ અને તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તેની પત્નીને કહ્યું કે આ શું થઈ. પછી પંડિતની પત્નીએ પંડિતને વિગતમાં બધી વાત કોઈ જણાવી કે આ બાળકી ઘરમાં આવીને તેના શરીર ઉપર ઘણા બધા કિંમતી આભૂષણો હતા. એ જોઈને મારા મનમાં લાલચ આવી ગઈ અને તે આભૂષણો લૂંટવાના ઈરાદે તેની સાથે ઝપાઝપી થઈ અને આ બાળકીનું નીચે પડી જવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. આટલું સાંભળી પંડિત ઘણો ચિંતામાં આવી ગયો અને તેણે તેની પત્નીને કહ્યું કે તે આ શું કરી દીધું. આ જ બાળકીનું આવતીકાલે મુંડન થવાનું હતું અને તેના ઘરે શિવકથા રાખવામાં આવી. હવે હું શું કરીશ અને લોકો હવે પૂછશે તો હું શું જવાબ આપીશ. હવે આપણાને ફાંસી થશે, આપણે બંને માર્યા જઈશું. ત્યારે પંડિતની આ વાત સાંભળીને તેની પત્નીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, આપણે જો બચવું હોય તો હવે હું જેમ કહું તેમ તમે કરો. ત્યારે પંડિત બોલ્યો કે બોલ, શું કરવું જોઈએ. તેની પત્નીએ પંડિતને કહ્યું કે આ બાળકીના મૃત શરીરને એક બોરીમાં ભરી અને તમે આને ગંગાજીમાં નાખી. પંડિતે તરત તેની પત્નીને કહ્યું કે તું ગાંડી થઈ ગઈ છે કે શું? જો હું આ બાળકીને કોથળામાં ભરીને લઈ જઈશ ને રસ્તામાં કોઈ જોઈને મને પૂછશે કે પંડિતજી તમે હાથમાં શું લઈ જઈ રહ્યા છો તો હું શું કહીશ, શું જવાબ આપીશ? એટલે પંડિતની પત્નીએ કહ્યું કે જો તમને રસ્તામાં કોઈ પૂછે તો કહેજો કે હું આ બોરીમાં પાકેલા ફણસ જે ખરાબ થઈ ગયા હતા તેને હું ગંગાજીમાં નાખવા માટે જઈ રહ્યો છું. પંડિતની પત્નીના શબ્દો સાંભળી તે પંડિત તૈયાર થઈ ગયો. ત્યારબાદ પંડિતની પત્નીએ તે બાળકીને બોરીમાં ભરી દીધી, કોથળો બંધ કરી દીધો અને તે પંડિત તે દીકરીને કોથળામાં ભરી અને ગંગાજીમાં નાખવા માટે ચાલી. તે રસ્તામાં ચાલતા ચાલતા ખૂબ દૂર સુધી પહોંચી ગયો હતો. ત્યારે રસ્તામાં કેટલાક માણસો ગાય ભેંસ ચરાવી રહ્યા. ત્યારે તે લોકોએ જોયું કે પંડિતજી બોરીમાં કંઈક લઈ જઈ રહ્યા છે.
તે લોકો પંડિતજીની નજીક આવે છે અને પૂછે છે કે પંડિતજી, તમે આ કોથળામાં શું લઈ જઈ રહ્યા છો? પંડિતજી જવાબ આપ્યો કે ભાઈ, આમાં હું ફણસ લઈ જઈ રહ્યો છું, જે પાકી ગયા છે અને ખૂબ જ ખરાબ પણ થઈ ગયા છે, એટલે ગંગાજીમાં નાખવા માટે હું જઈ રહ્યો છું. ત્યારે બધા જ લોકો કહેવા લાગ્યા કે તમે ગંગાજીમાં શું નાખવા જઈ રહ્યા છો? અમને આપી દો, અમે આ ભેંસને ચરાવી દઈશું. પંડિતજી કહ્યું, ના ભાઈ, આ બગડેલ વસ્તુ છે, કોઈ પણ પશુને ખવડાવાય નહીં, માટે હું તમારા પશુઓને આ ફણસ નહીં ખવડાવું, હું ગંગાજીમાં જ પધરાવી દઈશ. દર્શક મિત્રો, ત્યારબાદ પંડિતજી તે મૃત બાળકીને લઈ અને ગંગાજીના કિનારે પહોંચી અને ત્યાં તેણે કોથળામાં બાંધેલી મૃત દીકરીને ગંગાજળમાં નાખી દીધી. ત્યારબાદ તે પંડિતજી ઘરે આવી નાહી ધોઈને તૈયાર થઈ તે પેલા એ જ વ્યક્તિના ઘરે પહોંચી ગયા કે જ્યાં શિવ કથા રાખવામાં આવી, જ્યાં દીકરીના મુંડનની તૈયારીઓ પણ થઈ રહી હતી. જ્યારે તે પંડિતજી તે મરી ગયેલી દીકરીના ઘરે પહોંચે છે ત્યારે તે તેના પિતાને બોલાવે છે ને કહે છે કે હવે તમે ગંગાજીમાં સ્નાન કરીને આવો, આ બાજુ હું શિવ કથા શરૂ કરી રહ્યો છું, ત્યાં સુધી તમે સ્નાન કરીને આવી જાઓ, ત્યારબાદ તમારી દીકરીનું મુંડન થશે. પંડિતજીની આજ્ઞા લઈ તે બાળકીનો પિતા ગંગાજીના કિનારે સ્નાન કરવા માટે ગયો અને તે વ્યક્તિ એ જ જગ્યાએ સ્નાન કરવા માટે પહોંચ્યો જ્યાં તે પંડિતજી તેની બાળકીને ગંગાજીમાં નાખી દીધી. જ્યારે ગંગાજીમાં પહોંચીને તેણે પહેલી ડૂબકી લગાવી ત્યારે તે બોરી જેમાં તેની દીકરીને મારીને ભરીને નાખી દીધી હતી તે બોરી તે વ્યક્તિના શરીર સાથે અથડાઈ. તેણે વિચાર્યું કે આ કોથળામાં શું હશે. પછી તેણે પોતાના પગથી લાત મારી અને તે બોરીને આગળ ધકેલી દીધી. જ્યારે તેણે બીજી વાર ડૂબકી લગાવી ત્યારે ફરીથી તે કોથળો તેની નજીક આવ્યો અને તેના શરીરને અથડાઈ. ત્યારે તેણે વિચાર્યું કે આ કોથળામાં શું હશે, ફરીથી પણ મને મારા શરીર સાથે અથડાઈ ગયું. ફરીથી તેણે લાત મારી અને તે કોથળાને આગળ ધકેલી દીધો. જ્યારે તેણે ત્રીજી વાર ડૂબકી લગાવી ત્યારે ફરીથી પણ તે કોથળો તેના નજીક આવી ગયો અને તેના શરીરથી અથડાઈ ગયો. ત્યારે તેને વિચાર આવ્યો કે મને લાગી રહ્યું છે કે ગંગા મૈયા મને કંઈક આપવા માંગે છે. પછી તે વ્યક્તિએ જે કોથળો હતો, જે બોરી હતી, એને બહાર કાઢીને કિનારે મૂકી દીધી અને તેણે વિચાર્યું કે પહેલા સ્નાન કરી લઉં, પૂજા કરી લઉં અને પછી આ જે કોથળો છે તેને ખોલીને જોઉં કે તેમાં છે શું. એ વ્યક્તિએ તે કોથળાને એક ચોખ્ખી જગ્યા ઉપર મૂકી અને પછી તેણે ગંગાજીમાંથી સ્નાન પૂર્ણ કર્યું, પૂજા કરી અને ત્યારબાદ તે બહાર આવ્યો. ત્યાર પછી તેણે તે કોથળાની દોરી ખોલી અને કોથળાને ખોલ્યો. કોથળો ખોલીને તેણે જોયું તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ. અચંબિત થઈ ગયું. જોયું તો તે કોથળામાં તેની દીકરી હતી જે મૃત્યુ પામી હતી. આ દ્રશ્ય જોઈને તેના પિતાના હોંશ ઉડી ગયા. ત્યારબાદ તે પિતા પોતાની દીકરીના મૃત્યુને જોઈ અને ખૂબ જ રુદન કરવા લાગ્યું. પછી તેણે વિચાર્યું કે હું ઘરે જઈને બધાને શું જણાવીશ. ઘરે એક કથા ચાલી રહી છે અને આજે મારી આ લાડકી દીકરીનું મુંડન પણ કરવાનું હતું. એ ખૂબ જ રુદન કરવા લાગ્યો અને મનોમન ભગવાનને કહેવા લાગ્યો કે હે પ્રભુ, ઘણા વર્ષો પછી મારા ઘરે દીકરી જન્મી હતી અને તે પણ તમે લઈ લીધી. પછી તે પિતા પોતાની દીકરીની લાશને કપડામાં લપેટી અને પોતાના ઘરે આવ્યા અને કોઈને પણ ખબર ન પડે તે રીતે તે દીકરીની લાશને તેના રૂમમાં લઈ ગયો અને એક રૂમમાં પલંગ હતો તેની ઉપર તેને સુવડાવી દીધી. આ દ્રશ્ય તે વ્યક્તિની જે બહેન હતી તે જોઈ રહી હતી. તે બહેન તે રૂમમાં ગઈ ત્યારે તેણે જોયું કે પલંગ પર તે દીકરીની લાશ પડી હોય છે અને તેનો ભાઈ પણ ઊભો હોય છે અને તેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હોય છે. આ જોઈને બહેનના હોંશ ઉડી ગયા. ત્યારે બહેને ભાઈને કહ્યું કે ભાઈ, આ શું થયું? આ દીકરીને શું થયું છે? તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? શું વાત છે? ત્યારે તે ભાઈએ તેની બહેનને પોતાની પાસે બેસાડીને બધી વિગતથી વાત કહી જણાવી કે બહેન, મને ખબર નથી કે મારી દીકરીને કોઈએ મારી નાખી છે. હું જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા ગયો ત્યાં મને કોથળામાંથી બાંધી ફેંકી દીધેલી હાલતમાં જ્યારે મળી છે. એ ભગવાન, મારી સાથે આ શું થઈ ગયું? હાથ જોડીને તે ભાઈ પોતાની બહેનને કહેવા લાગ્યો કે બહેન, અત્યારે તું રડીશ. જો તું ત્યારે રડીશ, બહાર જે શિવ કથા ચાલી રહી છે એ શિવ કથા પૂર્ણ નહીં થાય. અને મેં જે પણ ભક્તોને બોલાવ્યા છે એ બધા માટે ખૂબ જ સરસ પ્રસાદ અને રસોઈ બનાવડાવી છે. તે રસોઈ અને પ્રસાદ પણ કોઈ નહીં ખાય. અને અત્યારે જે બધાને સુખ મળી રહ્યું છે તે દુઃખમાં બદલાઈ જશે. આ શિવ કથા પણ અધૂરી રહી જશે. એટલે બહેન, હું તને વિનંતી કરું છું કે તું જરાય પણ અત્યારે રડતી નહીં. દર્શક મિત્રો, તે બહેન તેના ભાઈની આ વાત સ્વીકારી લીધી અને પછી તે શિવ કથામાં ચાલી ગઈ અને ત્યાં જઈને બેસી ગઈ. આ બાજુ તે પિતાએ તે રૂમના દરવાજા બંધ કરી દીધા અને તાળો લગાવી દીધો અને તે પણ આવીને શિવ કથામાં બેસી ગઈ. થોડી વાર પછી ઊભો થઈ ગયો અને રૂમનું તેણે તાળું ખોલ્યું અને તે રૂમમાં જઈને પોતાની દીકરી પાસે જઈને બેસી ગયો અને રડવા લાગ્યો. બીજી બાજુ તે પંડિતજીએ તે દીકરીની માને કહ્યું કે હવે તમે તમારી દીકરીને બોલાવી લાવો અને શિવ કથામાં બેસાડો. ત્યારે તે દીકરીની માએ તેની નણંદને કહ્યું કે તમે જાઓ, દીકરીને લઈ આવો અને શિવ કથામાં બેસાડો. તેની નણંદ તે રૂમમાં ગઈ જ્યાં દીકરી પાસે તેનો ભાઈ બેઠેલો હતો અને તે રડી રહ્યો હતો અને કહ્યું કે ભાઈ, ભાભી બોલાવી રહી છે અને દીકરીને પણ શિવ કથામાં બેસાડવાની છે. ભાઈ, હવે હું શું જવાબ આપીશ? પછી દીકરીના પિતાએ કહ્યું કે તું હવે કંઈ બોલીશ નહીં, ચૂપ રહેજે અને બહાર જઈને કહી દે કે દીકરી અત્યારે સોઈ ગઈ છે
ત્યારે તે બહેન તેની ભાભીને કહેવા લાગી કે ભાભીજી, દીકરી તો ત્યારે સોયેલી છે, જ્યારે તે ઉઠી જશે ત્યારે હું તેને લાવીને શિવ કથામાં બેસાડી દઈશ. આ બાજુ શિવ કથા ધીરે ધીરે પૂર્ણ થવા આવી રહી હોય છે. થોડી વાર પછી કથા પૂર્ણ થઈ ગઈ અને બધા ભક્તોએ પ્રસાદ લીધો અને ભોજન પણ ગ્રહણ કર્યું. ત્યારબાદ પંડિતજીએ દીકરીની માતાને બોલાવીને કહ્યું કે અત્યારે મુંડનનો સમય થઈ ગયો છે, એટલે હવે તમે તમારી દીકરીને તૈયાર કરી અને અહીં લઈ આવો, જેથી પછી મુંડન થઈ શકે. પછી તેણે તેની નણંદને બોલાવી અને તેને નવા વસ્ત્રો આપ્યા, આભૂષણો આપ્યા અને કહ્યું કે દીકરીને તૈયાર કરી અને સારા વસ્ત્રો પહેરાવીને અહીં લઈ આવો, મુંડનનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, તેની નણંદ નવા વસ્ત્રો અને આભૂષણોને લઈને તે રૂમમાં ગઈ, જ્યાં તે દીકરીનો પિતા બેઠો હતો અને રડી રહ્યો હતો. તેણે કહ્યું, ભાઈ હવે તમે રડશો નહીં, પંડિતજી બોલાવ્યા છે અને મુંડનનો પણ સમય થઈ ગયો છે. દીકરીને નવા વસ્ત્રો પહેરાવો, તેને આભૂષણો પહેરાવીને તૈયાર કરો અને મુંડન માટે લઈ આવો. બંને ભાઈ બહેન તે રૂમની અંદર રડી રહ્યા હતા. તેઓ મરી ગયેલી દીકરીને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવે છે. દર્શક મિત્રો, ભગવાનની લીલા પણ જુઓ. એક બાજુ આ ઘરમાં શિવકથાનો આનંદ પણ છે અને બીજી બાજુ બંને ભાઈ બહેન દુઃખમાં રડી પણ રહ્યા છે. આ બધો નજારો, આ દ્રશ્ય કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હોય છે. માતા પાર્વતીએ ત્યારે તે પિતા અને તેની બહેનને રડતા જોયા. એક બાજુ તે ઘરમાં ખુશીનો માહોલ હતો અને એક બાજુ આ બંને ભાઈ બહેન દુઃખમાં રડી રહ્યા અને તે દીકરીને નવા વસ્ત્રો પણ પહેરાવી રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીને દયા આવી જાય છે અને તેઓ ભગવાન શિવને કહે છે કે પ્રભુ, હવે આનાથી વધારે તમે તમારા ભક્તની પરીક્ષા ન લેશો. જો તેની માતાને ખબર પડી ગઈ કે તેની દીકરી હવે આ દુનિયામાં નથી રહી તો પ્રભુ ખબર નહીં શું અનર્થ થઈ જશે. બધી જ ખુશીઓ ભયાનક દુઃખમાં પણ બદલાઈ શકે છે. એટલા માટે પ્રભુ હવે વધારે પરીક્ષા ન લેશો અને આ દીકરીને સજીવન કરો. દર્શક મિત્રો, ત્યાર પછી ભગવાન ભોળેનાથ કહે છે કે દેવી, જેવી તમારી ઈચ્છા છે, હવે હું જાઉં છું અને તે દીકરીને જરૂર સજીવન કરીશ. એક સંત મહાત્માનો વેશ ધારણ કરી અને ભગવાન ભોલેનાથ એ વ્યક્તિના ઘરે પહોંચે છે. ત્યાર પછી તે પિતાને તે મહાત્મા બહાર બોલાવે છે અને તેમને કહે છે કે તમારા ઘરમાં તો આજે શિવકથા આવી રહી છે અને ખૂબ જ આનંદનો માહોલ છે, ખુશીનો માહોલ છે. તમારા ઘરમાં આટલી બધી ખુશીઓ કેમ? ત્યારે તે પિતા તે મહાત્માજીને કહે છે કે આજે અમારી દીકરીનું મુંડન છે, એટલા માટે મેં આજે શિવકથા રાખાવી. અમારા ઘરમાં દીકરીનું મુંડન થવાનું છે, એટલા માટે બધા ભેગા થઈને આનંદની ખુશીઓ મનાવી રહ્યા છીએ અને ભગવાન ભોળેનાથનું નામ સ્મરણ ભજન કરી રહ્યા છીએ. ત્યારે મહાત્મા તે પિતાને કહે છે, આ તો બહુ સારી વાત કહેવાય કે આજે તમારા ઘરમાં તમારી દીકરીનું મુંડન છે, તે નિમિત્તે શિવકથા રખાવી છે અને બધા ભક્તો પણ અહીં આવ્યા છે અને આનંદ કરી રહ્યા છે. પછી મહાત્મા તે દીકરીના પિતાને કહે છે કે બધા ખુશીઓ મનાવી રહ્યા છે, બધા આનંદમાં છે, પણ તમારા ચહેરા ઉપર મને કેમ દુઃખ જણાઈ રહ્યું છે? તમારી આંખોમાંથી આંસુ કેમ નીકળ્યા છે? તેનું કારણ શું? ત્યારબાદ તે મૃત્યુ પામેલી દીકરીનો પિતા તે મહાત્માજીને ચરણોમાં પડી જાય છે અને જોર જોરથી રુદન કરવા લાગે છે અને ત્યાર પછી બધી જ હકીકત મહાત્માને જણાવે છે કે આ ઘરમાં હું અને મારી બહેન બે જ જાણીએ છીએ કે મારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી, તે મૃત્યુ પામી છે. આ વાત ફક્ત હું જ જાણું છું અને મારી બહેન જાણે છે અને મેં એટલા માટે આ વાત છુપાવી રાખી છે કે અત્યારે ઘરમાં જે ખુશીનો માહોલ છે, જે દુઃખમાં પરિવર્તન ન થઈ જાય. હું ખુલીને રડી પણ શકતો નથી. ભગવાન મારી કેવી પરીક્ષા લઈ રહ્યા છે? હે મહાત્માજી, મને તો કંઈ પણ સૂઝતું નથી કે મારે શું કરવું. ત્યારે મહાત્માજી કહે છે કે તમારી દીકરી છે ક્યાં? તે દીકરીને મારી પાસે લઈ આવો. ત્યાર પછી તે પિતા બધાથી સંતાઈને તેની બહેન સાથે તેની મરી ગયેલી દીકરીને લઈ અને તે મહાત્મા પાસે પહોંચી જાય છે અને મહાત્માજી જ્યાં બેઠા હોય છે ત્યાં તેમના ચરણોની પાસે તેમની દીકરીને સોડાવી દેશે. દર્શક મિત્રો, હવે તે મહાત્માજીએ તેમની પાસેના કમંડળમાંથી પાણી હાથમાં લઈ અને તેને તે દીકરીના શરીર ઉપર છાંટી દીધું અને થોડી વાર પછી ચમત્કાર થયો. તે દીકરી જીવિત થઈ ગઈ અને ઊભી થઈને ત્યાં બેસી ગઈ. જ્યારે તે પિતાએ જોયું કે મારી દીકરી જીવિત થઈ ગઈ છે તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ત્યાર પછી તેણે તેની બહેનને કહ્યું કે જા તું તારી ભાભીને બોલાવી લાવ, જો આપણી દીકરી જીવિત થઈ ગઈ છે. પછી તે પિતા તેની દીકરીને ભેટી પડ્યો અને તેની બહેન તેની ભાભીને બોલાવી લાવી અને ત્યાર પછી બધી હકીકત તે પિતાએ તેની પત્નીને કહી સંભળાવી. ત્યાર પછી તેણે તેની પત્નીને કહ્યું કે મહાત્માજી આપણી દીકરીને જીવિત કરી દીધી છે. ત્યારે તેની પત્નીએ કહ્યું કે મહાત્માજી છે ક્યાં કે જેમણે આપણી દીકરીને જીવિત કરી દીધી? ત્યાર પછી તેમણે જોયું તો જે જગ્યાએ મહાત્મા બેઠેલા હતા તે જગ્યાએથી તેઓ ગાયબ થઈ ચૂક્યા હતા. મહાત્માજી અંતર ધ્યાન થઈ ગયા હતા. મિત્રો, આ રીતે ભગવાન ભોલેનાથે તે દીકરીને જીવતદાન આપ્યું. ત્યાર પછી તે માતા પિતા પોતાની દીકરીને તૈયાર કરી અને પંડિતજી પાસે લઈ ગયા. પંડિતજીએ જ્યારે તે દીકરીને જોઈ ત્યારે પંડિતજીના હોશ ઉડી ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે આ દીકરી તો મૃત્યુ પામી હતી અને જીવિત કેવી રીતે થઈ ગઈ. ત્યાર પછી પંડિતજીએ બધી જ વાત તેના માતા પિતાને જણાવી કે કેવી રીતે તેની પત્નીથી આટલો મોટો અનર્થ થઈ ગયો હતો અને હું પણ આ પાપથી બચવા માટે આ દીકરીને કોથળામાં ભરી અને ગંગાજીમાં નાખી આવ્યો હતો અને તમને તમારી આ દીકરી ક્યાંથી મળી ગઈ? હું ખૂબ જ ક્ષમા માંગુ છું, મને માફ કરી દો. મારાથી ખૂબ જ મોટું પાપ થઈ ગયું છે, ખૂબ જ મોટો અધર્મ થઈ ગયો છે.
તે પિતા પંડિતજીને માફ કરી દે છે, કેમ કે તેમને તેમની દીકરી હવે સજીવન થઈ ગઈ હોય છે. ભગવાન ભોળેનાથની કૃપા વરસી ગઈ, જેથી આ દીકરીને નવું જીવન મળી. હવે તેમની દીકરી જીવિત થઈ ગઈ હતી, તેથી તે માતા પિતાએ ખૂબ જ આનંદમાં પોતાની દીકરીનું મુંડન કરાવ્યું. ત્યાર પછી ત્યાં પધારેલા બધા જ ભક્તો, સગાવાલાઓ તે દીકરીને આશીર્વાદ આપે છે અને પોતપોતાના ઘરે રવાના થઈ જાય છે. મિત્રો, ભગવાન ભોળેનાથની લીલા અપરંપાર છે. તેમની લીલાને કોઈ પણ જાણી શકતું નથી. આ રીતે તે વાંદની સ્ત્રીનો ખોળો ભગવાને ભરેલો રાખ્યું અને તે દીકરી મૃત્યુ પામી હતી, તેમ છતાં પણ ભગવાન ભોલેનાથે તેને સજીવન કર્યું. આ કહાની વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જો આપણે સાચા દિલથી ભગવાનની ભક્તિ કરીશું તો ભગવાન આપણા જીવનમાં આવતા બધા જ પ્રાપ્તો ટાળી દેશે. આપણી જિંદગી ખુશીઓથી આનંદથી ભરી દેશે. જે વસ્તુ આપણા નસીબમાં નહીં હોય, આપણા ભાગ્યમાં નહીં હોય, તે પણ આપણને આપી દેશે. જેમાં વાંદની સ્ત્રીના નસીબમાં સંતાન નહોતું, પણ સાચા દિલ ને હૃદયથી ભગવાનની ભક્તિ કરી તો ભગવાને તેને બાળક આપ્યું, તેને સંતાન આપ્યું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીશું એક બીજા વિડીયોમાં આવી જ એક વાર્તા કહાની લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય ભોળેનાથ.